કેમ છો બાળકો? બાળકો, મારી ચેનલ દક્ષાસ એજ્યુકેશન એડવેન્ચરમાં આપનું સ્વાગત છે. બાળકો, આપણે આપણા આગળના વિડીયોમાં જોયું કે વાસ્તવિક સંખ્યાઓની થિયરી જોઈએ. એમાં આપણે એકી સંખ્યા, યુગ્મ, અયુગ્મ, વિભાજ્ય, અવિભાજ્ય સંખ્યાઓ તેમજ વાસ્તવિક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા, આ રીતે બધી સંખ્યાઓ જોઈ. તો હવે આપણે આ ચેપ્ટરની થિયરી પછી આપણે પાઠ્યપુસ્તકના ઉદાહરણો પર જઈએ છીએ. એમાં ઉદાહરણ નંબર 2 છે અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિથી 6 અને 20 નો ગુસા અને લસા શોધો. ચાલો બાળકો, આપણે અવિભાજ્ય અવયવીકરણ એટલે આપણે જોયું શું કે એનામાં નાનામાં નાના અવયવો કે અવિભાજ્ય અવયવો પાડવાના. તો આપણે બાળકો અહીંયા આપણે 6 ના અવયવો, તો 6 ના અવયવો શું પડશે? 2 તાલી 6, તેમાં 2 ની 1 ઘાત અને 3 ની 1 ઘાત. પછી આવશે બાળકો 20, તો 20 ના અવયવો શું પડશે? 2 દુ 4 અને 4 પચા 20, તો 2 ની 1 ઘાત, 2 ની 1 ઘાત અને 5 ની 1 ઘાત. તો અહીંયા હું બાળકો એમ લખી શકું કે 2 નો વર્ગ અને 5 ની 1 ઘાત. કેમ 2 નો વર્ગ? કારણ કે 2 2 વખત છે. હવે ત્યારબાદ આપણને જે રીતે ગુસા એટલે આપણે આગળ થિયરીમાં જોયું શું? ગુસા એટલે નાનામાં નાની ઘાતાંક વાળો, નાનામાં નાની ઘાતાંક વાળા પદો. તો આમાં નાનામાં નાની ઘાતાંક કોની છે બાળકો? 2 ની 1 ઘાત, 3 ની 1, 2 ની 2 અને 5 ની 1 ઘાત. તો જવાબ આવશે 2 ની 1 ઘાત. માટે આપણે 6 અને 20 નો ગુસા આપણને શું મળશે? 2. બરાબર, આ આપણો થશે જવાબ. હવે આપણે લસા પણ શોધવાનું છે. તો આપણે લસા શોધવા માટે આપણે જેમ જોતા હતા તેમ લસા માટે આપણે શું લેતા હતા? લસા બરાબર મોટામાં મોટા ઘાતાંક વાળા બધા પદોનો ગુણાકાર. માટે શું લેવાશે? 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત અને ઉપર જે છે તે 3 ની 1 ઘાત. તો જવાબ આપણો થશે શું થશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5, એટલે આપણો જવાબ થશે 60. 5 તાલી 15, 15 દુ 30, 30 દુના 60. માટે આપણે 6 અને 20 નો લસા કેટલો થશે? 60. આપણે ઉદાહરણ 2 જોયું. ત્યારબાદ આપણે ઉદાહરણ 3 છે. ઉદાહરણ 3માં આપણે જોઈએ છીએ 96 અને 404 નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી લસા શોધો. તો બાળકો, હવે આપણે 96 અને 404 નો ગુસા શોધવાનો છે. તો એના માટે આપણે શું કરીશું બાળકો? પહેલા 96 ના અવયવ પાડીશું. ચલો બાળકો, 96 ના અવયવો શું પડશે? તો તમે એના 2 સાથે વિસ્તરણ કરો. 96 કેટલા ભાગ્યા 96 ભાગ્યા 2 શું આવશે આપણો જવાબ? 96 ભાગ્યા 2, 2 ચોક 8 ને 2 અઠામ 100, એટલે 48 દુ 96. હજુ આપણા 48 ના અવયવો પડે છે. શું પડશે 48 ના અવયવો આપણા? એને 24 દુ 48 લખી શકું? યસ, અને ઉપરથી આપણા 2 હતા તે. હજુ 24 ના અવયવ પડે છે. 12 દુ 24, પાછા આપણા જે હતા તે અવયવ. 12 ના હજુ અવયવ પડે છે. 6 દુ 12 અને પાછળની જે સંખ્યાઓ હતી તે. હજુ 6 ના અવયવ પડે છે. ઓકે, તો આ રીતે આપણા 96 ના અવયવો પડ્યા તે આપણે જોઈએ. તો શું પડ્યું? 2 નો વર્ગ, સોરી 1 2 3 4 5, એટલે 2 ની 5 ઘાત ગુણ્યા 3. 96 ના અવયવો પડ્યા. હવે આપણે એ રીતે આપણે શેના અવયવો પાડીશું? આપણા 404 ના. તો આપણે 404 ના અવયવો પાડીએ છીએ. તો 404 ના અવયવો માટે એ રીતે આપણે કરીશું. શું કરીશું?
ફરીથી તમે નાનામાં નાના, હવે તો તમે મોટા થઈ ગયા એટલે તમને આઈડિયા આવી જ જાય, તો પણ ફરીથી આપણે ભાગ કરીએ છીએ. 404 ભાગ્યા 2, 2 દુ 4, 0 0 0 ઉપરથી ઉતાર્યો 4, 2 દુ 4, 202 દુ 4. ઓકે, અને આ તો આપણને ખબર પડી જ જાય કે 101 ગુણ્યા 2 એટલે 202 અને 2. આના અવયવો પરથી 101 ના કોઈ પણ, કેમ કે એક એવી સંખ્યા છે, આપણે જોયેલું એક એ તટસ્થ સંખ્યા છે, એટલે આના અહીંયા કોઈ અવિભાજ્ય અવયવો પડતા નથી, એટલે શું કહીશું? 2 નો વર્ગ ગુણ્યા 100. આ 404 ના આપણા અવયવો પડશે. હવે આપણે એનો ગુસા લઈશું. તો ગુસા એટલે હવે ફરી વાર યાદ કરાવવું પડશે, નાનામાં નાની ઘાતાંકવાળા પદોનો ગુણાકાર. તો આમાં નાનામાં નાની ઘાતાંક કઈ આવે છે? 2 ની 5 ઘાત, 2 ની 2, 3 અથવા 101. તો નાનામાં નાની ઘાતાંક થઈ આપણી 2 ની 2 ઘાત. માટે ગુસા કેટલો થશે આપણો? 4. આપણો ગુસા મળશે આપણને 4. ત્યારબાદ આપણે લસા લેવાનો છે. ગુસા આપણને બાળકો મળી ગયો. હવે આપણે એનો ગુસા પરથી લસા શોધવાનો છે. તો આપણી પાસે એક સૂત્ર છે, કયું? જે આપણે ઇન્ટ્રોડક્શન થિયરીમાં જોયું હતું. શું જોયું હતું? કે ગુસા કોઈ પણ બે પદો માટે એ સંખ્યાનો ગુસા ગુણ્યા લસા બરાબર એ બે સંખ્યા. આ આપણે સૂત્ર જોયું. તો આપણે અહીંયા લસા શોધવાનો છે. માટે બાળકો લસા બરાબર એ ગુણ્યા બી ના છેદમાં આપણો ગુસા. તો એ ગુણ્યા બી આપણું કેટલું થશે? અહીંયા 96 ગુણ્યા 404 છેદમાં આપણો ગુસા કેટલો આવ્યો બાળકો? તો 4. હવે તમે ભાગ કરીએ તો આપણે આની સાથે ભાગ ઉડાડવો હોય તો પણ કરી શકીએ, અથવા 96 સાથે કરવો હોય તો પણ કરી શકીએ. 404 ભાગ્યા 4 આપણને ખબર જ છે, હમણાં જ આવી ગયું, તો પણ હું એક વખત કરીને બતાવું છું. 101 ગુણ્યા 4, 101 ગુણ્યા 4, આ 4 ઉડી ગયા. 101 ગુણ્યા 96 કરો. ચાલો 101 ગુણ્યા 96 કરીએ છીએ આપણે. તો અહીંયા બાજુમાં જ હું તમને ગુણાકાર કરીને બતાવું છું. 101 ગુણ્યા 96, 1 6 તો બાળકો આપણો જવાબ આવે છે 9696. આ બે ઉદાહરણો જોયા. એમાં કંઈ પણ ક્વેરી લાગી હોય તો બાળકો મને કોમેન્ટ કરજો. અને હા, આપણી ચેનલ દક્ષાસ એજ્યુકેશન એડવેન્ચરને સબસ્ક્રાઈબ કરો તેમજ લાઈક કરજો. થેન્ક યુ. બાળકો, હવે આપણે આગળ ઉદાહરણ 4 જોઈએ છીએ. અવિભાજ્ય અવયવોની રીતથી 6, 72 અને 120 ગુસા અને લસા શોધો. તો બાળકો, હવે તમને બધાને ગુસા અને લસા તો શોધતા આવડી જ ગયા છે. તો પણ આપણે ફરી એક વખત, હજુ પણ ના સમજ પડે તો મને કોમેન્ટ કરીને જણાવજો, જેના લીધે હું તમને ફરીથી એની તમારો જવાબ આપી શકું. તો આપણે ફરીથી ઝડપથી 6 ના અવયવો જોઈ લઈએ છીએ. તો 42 6, પછી 72 ના અવયવો જોઈ લઈએ છીએ. તો આપણે જોઈએ તો 12 છંગ 72, 12 ના ફરી અવયવો પડે છે. 2 છંગ 12 અને 6 ના પણ પડે છે. 3 દુ 6, અહીંયા પાછા 6 ના પડશે. 3 દુ 6, એટલે ટોટલ અવયવ બધા થશે તે 2 ની 1 2 3, 2 ની 3 ઘાત અને 3 ની 1 અને 2, એટલે 3 ની 2 ઘાત. બરાબર. ત્યારબાદ બાળકો આવશે 120 ના અવયવો. ચાલો 120 ના અવયવો. 120 ના અવયવો આપણે પાડીશું. તો 120 ના અવયવોમાં 2 ગુણ્યા 60 દુ 120, પછી 30 દુ 60, પછી 2 દુ 4 અને 15 દુ 30. હજુ પડશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 15 ના 3 પચામ 15, એટલે 2 ની થઈ 3 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત. ચાલો 6 ના અવયવ 2 ની 1 3 ની 1 ઘાત, આના 2 ની 3 3 ની 2 ઘાત, અને 120 ના 2 ની 3 3 ની 1 અને 5 ની 1 ઘાત.
ચાલો બાળકો, તો આપણે ગુસ્સા માટે કઈ ઘાત લેવાની છે? ગુસ્સા માટે નાનામાં નાની ઘાત. તો નાનામાં નાની ઘાત કઈ આવી? 2 ની 1 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત. માટે આપણો ગુસ્સા થશે 2 ગુણ્યા 3 એટલે 6. આ સંખ્યાઓનો આપણો ગુસ્સા શું થશે? 6, 72 અને 120 નો ગુસ્સા થશે આપણો 6. ચાલો આપણે લસા જોઈ લઈએ. લસા માટે આપણે કઈ ઘાત લઈએ છીએ? મોટામાં મોટી ઘાતો લઈએ છીએ. તો મોટામાં મોટી ઘાતો કઈ છે? 2 ની 3 ઘાત, 3 માટે 3 ની 2 ઘાત અને 5 ની 1 ઘાત. તો 2 ની 3 ઘાત એટલે 2 દુ 4 દુ 8, 3 ની 2 ઘાત એટલે 9 અને 5 ની 1 ઘાત એટલે 5. ચલો 8 ગુણ્યા 9 50 45, 45 ગુણ્યા 8, 8 પચામ 40, 8 પચામ 40, 8 ચોક 32, 33, 34, 35, 36, 360. આપણો જવાબ આવે છે 360. માટે આપણો લસા કેટલો થશે? 6, 72 અને 120 નો લસા 360 થશે. લસા આપણો 360 મળે છે અને ગુસા આપણને મળે છે 6. ચાલો બાળકો, આ રીતે જ બાળકો તમને દરેકે દરેક ઉદાહરણો મેં શીખવાડી મૂક્યા છે. હવે બાળકો આપણે આગળ સ્વાધ્યાય 1.1 જોઈશું અને હજુ તમને ના સમજ પડી હોય તો ફરી મને કોમેન્ટ કરીને કહેજો અને તેમજ મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો.